સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક એપ્રિલ 2025માં ગેરકાયદેસર ચાલતી ફટાકડા ફેક્ટરીમાં થયેલી ભીષણ આગ અને વિસ્ફોટની દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હતા, જેના મામલે ગુજરાત હાઈકોર્ટમાં મોટો વળાંક આવ્યો છે। કોર્ટે આ કરુણાંતિકાને સરકારી દેખરેખની અવગણનાનું પરિણામ ગણાવી તીખી ટિપ્પણી કરી છે। આવી મોટી દુર્ઘટના સરકારની દેખરેખ વિના શક્ય નથી। હાઈકોર્ટે ગૃહ વિભાગના અગ્ર સચિવને સોગંદનામું રજૂ કરવાનો આદેશ આપ્યો છે। સાથે ગૃહ વિભાગના અંડર સેક્રેટરી અને બનાસકાંઠા કલેક્ટરની જવાબદારી નક્કી કરવામાં નિષ્ફળતા પર સખત નારાજગી વ્યક્ત કરી છે, કારણ કે બંનેમાંથી કોઈ અધિકારીએ જવાબદારી સ્પષ્ટ કરી શક્યા નથી। આ મામલાની આગામી સુનાવણી 16 જાન્યુઆરી 2026ના રોજ હવે જોકે મુકર કરવામાં આવી છે। ત્યારે ડીસા ફટાકડા ફેક્ટરી કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે। આગ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હતા। ત્યારે હવે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। હાઈકોર્ટે તીખી ટિપ્પણીને કડક વલણ, ગૃહ વિભાગના અગ્ર સચિવને સોગંદનામું રજૂ કરવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યો છે। આવી મોટી કરુણાંતિકા સરકારની દેખરેખ વગર શક્ય નથી તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે।